જય માતાજી મિત્રો, એજ્યુકેશન ગઢવી ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ધર્મેન્દ્રસિંહ ઝાલા. હવે આવી ગયો છું હું માર્ચ બોર્ડ માટે તમારા માટે હવે ફાઇનલ આઈએમપી લઈને. તો કેમિસ્ટ્રીનું આજે જોઈશું. સૌથી પહેલા પ્રથમ આપણે તો એમાં ચેપ્ટર 1 ઘન અવસ્થા. તો એમાં 2 માર્ક્સના ક્વેશ્ચન આવે છે એમાંથી. તો ક્વેશ્ચન 1 છે એમાં ફેરોમેગ્નેટિક પદાર્થો, પછી બીસીસીમાં પેકિંગ ક્ષમતાનું સૂત્ર તારવો, પછી છે એક્ઝામ્પલ નંબર 2 જોઈ લેજો. પછી છે અંતઃકેન્દ્રિત એકમ કોષ રચના ધરાવતા એકમ ઘનમાં ધારની લંબાઈ 69.3 પિકોમીટર છે. આ રચનામાં રહેલા પરમાણુઓનું કુલ કદ કેટલું થશે? પછી 7.45 ગ્રામ કિલો કેલરીમાં તેના ઘટક કણોની ગોઠવણીમાં કેટલીક શક્તિઓ હશે? પછી 6 ક્વેશ્ચન છે બીસીસી રચના ધરાવતા એક સંયોજનમાં આયનો ઘનના ખૂણાઓ પર બી પ્લસ આયનો ઘનની મધ્યમાં તથા એ પ્લસ આયનો ચતુષ્ફલકીય છિદ્રોની 1/4 ભાગમાં રહેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર જણાવો. પછી 7 નંબર છે આંતરણીય ક્ષતિની લાક્ષણિકતાઓ. પછી 8 નંબર છે સ્ફટિકમય તથા અસ્ફટિકમય ઘન તફાવત. એ મોસ્ટ આઈએમપી છે. પછી છે કોષ્ટક છે 1.3 એ દેખી લેજો. એમાંથી એમસીક્યુ આવે છે 1 કે 2 જેવા. પછી શોર્ટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને ફેરોમેગ્નેટિક પદાર્થો. હવે ચેપ્ટર 2 દ્રાવણ જોઈશું આપણે. તો એમાં છે પીપીએમ મતલબ પાર્ટ્સ પર મિલિયન, એ ટૂંક નોંધ. પછી હેનરીનો નિયમ સમજાવી તેની મર્યાદા અને ઉપયોગિતા. પછી એક્ઝામ્પલ નંબર 9, 11, 17, 23, 24 એન્ડ 25. પછી 4 નંબરનો ક્વેશ્ચન અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજાવી સાબિતી આપો તેની. પછી છે આદર્શ તથા બિનઆદર્શ દ્રાવણ. પછી છે ઉત્કલન બિંદુ ઉન્નયન છે. પછી છે અભિસરણ દબાણના નિયમો તારવી પાઈ બરાબર WRT/MV સૂત્ર તારવું. પછી સ્વાધ્યાયના દાખલામાં છે દાખલા નંબર 6, 8, 9, 11, 12, 16, 17, 18 એન્ડ 19. ચલો એ ચેપ્ટર પત્યું. હવે વિદ્યુત રસાયણ ચેપ્ટર દેખીશું આપણે. તો ચેપ્ટર નંબર 3. તો એમાં પહેલો નંબર પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. પછી સેકન્ડ નંબર વિદ્યુત રાસાયણિક કોષ. પછી ડેનિયલ કોષ માટે નર્નસ સમીકરણ તારવવાનું છે. પછી સાંદ્રતા કોષ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. પછી એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ 9, 11, 12, 15, 16, 17, 19 એન્ડ 20. પછી ફેરાડેના વિદ્યુત વિભાજન અંગેના નિયમો સમજાવો. પછી CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. પછી વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચેનો તફાવત. એ આઈએમપી છે મોસ્ટ. પછી સૂકા કોષ વિશે ટૂંક નોંધ અને લેડ સંગ્રાહક કોષની ટૂંક નોંધ. પછી સ્વાધ્યાયના દાખલા નંબરમાં તો 1, 3, 4, 6, 8, 9 એન્ડ 10. હવે ચેપ્ટર નંબર 4માં જોઈશું આપણે. તો ફીણ પ્લવન પદ્ધતિ, નિક્ષાલન એટલે શું સમજાવો. પછી ઝોન શુદ્ધિકરણ સમજાવો. પછી મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સમજાવો અને વાન આર્કેલ પદ્ધતિ સમજાવો. પછી એલ્યુમિનિયમનું રિડક્શન કરી એલ્યુમિનિયમ ધાતુ મેળવવાની હોલ હેરાલ્ડ પદ્ધતિ. એ તો પ્રચલિત છે, આપણે કાયમ મોસ્ટ ઓફ પૂછાતી જ આવી છે. એ મોસ્ટ આઈએમપી છે. પછી એલ્યુમિનિયમ અને કોપરના ઉપયોગો. પછી પિગ આયર્ન, ભરતર લોખંડ અને ગળતર લોખંડ સમજાવો. પછી જળન ધાતુના શુદ્ધિકરણ માટેનો રિડક્શન તબક્કો સમજાવો. પછી ચેપ્ટર નંબર 5 છે પી વિભાગના તત્વો. એમાં નંબર 1 એની વાયુની બનાવટ, HNO3 ની બનાવટ. પછી ધાતુ અને અધાતુ એમાં છે કોપર, ઝિંક, આયોડિન, કાર્બન, સલ્ફર અને ફોસ્ફરસની HNO3 સાથેની પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો આપો. પછી
ફોસ્ફરસના અપર રૂપો સમજાવો. પછી ફોસ્ફિનના ઉપયોગો લખો. પછી છે ચેપ્ટર નંબર 5 છે. પછી ફોસ્ફરસનો ઓક્સો એસિડ, પછી સલ્ફરના અપર રૂપો, ડાયક્લોરિન વાયુની બનાવટ, આંતર હેલોજન સંયોજનનું જળ વિભાજન, હેલોજનના ઓક્સો એસિડ, ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો. હવે ચેપ્ટર નંબર 6 જોઈએ આપણે, તો એમાં છે હેલો આલ્કેન. એ ચેપ્ટરનું નામ હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનો. એમાં છે હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટ. પછી SN1 પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત સમજાવો. પછી ટૂંક નોંધ લખો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. એને વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. ક્લોરોફોર્મની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો સમજાવો. ટૂંક નોંધ છે ફ્રીઓન 1-2 અને DDT. DDT એ પણ મોસ્ટ આઈએમપી છે આમ તો. ચેપ્ટર નંબર 7 જોઈશું હવે આપણે, તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો એમાં છે આલ્કોહોલની એસિડિકતા સમજાવો. આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલની બનાવટ એમાં પણ કઈ પદ્ધતિ છે એ જોઈ લઈએ આપણે. તો આલ્ડીહાઇડ કીટોનના રિડક્શનથી, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શનથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. પછી છે આલ્કોહોલનું ઓક્સિડેશન સમજાવો. પછી લ્યુકાસ કસોટી સમજાવો. આલ્કોહોલનું નિર્જલીકરણ, ડાઉ પદ્ધતિ અને ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલની બનાવટ. અને પછી ફિનોલનું નાઇટ્રેશન અને બ્રોમિનેશન. પછી કોલ્બે સ્મિથ પ્રક્રિયા અને રિમર્ટિમન પ્રક્રિયા, એ પણ આઈએમપી છે મોસ્ટ ઓફ લગભગ. પછી વિલિયમસન ઇથર સંશ્લેષણ દ્વારા ઉદાહરણ દ્વારા સમજાવો. હવે ભાગ 1 પત્યો, એનું દેખી લીધું આપણે. હવે આપણે જોઈશું ભાગ 2. એમાં ચેપ્ટર 1 છે રાસાયણિક ગતિશાસ્ત્ર. એમાં સૌપ્રથમ ઉદાહરણ દેખી લઈએ, તો ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 8. પછી સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ, તો 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14 અને 15. પછી પ્રક્રિયાક્રમ નક્કી કરવાની આલેખ પદ્ધતિ સમજાવો. આલેખ પદ્ધતિ જે આવે છે. પછી ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયા અક્ષનો આલેખ દોરી સમજાવો. પછી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. પછી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ પ્રક્રિયા માટેનું સમીકરણ તારો. પછી પ્રક્રિયાક્રમ નક્કી કરવાની સંકલિત વેગ સમીકરણ સાથે સમજાવો. પછી ફળદાયી અથડામણ માટેની આવશ્યકતાઓ સમજાવો. પછી ઓસ્વાલ્ડ વિકલન પદ્ધતિ. ચલો ચેપ્ટર 1 હવે પૂરું. ચેપ્ટર 2 જોઈશું, તો એમાં પૃષ્ઠ રસાયણશાસ્ત્ર ચેપ્ટર. એમાં મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. પેપ્ટીકરણ સમજાવો. કલિલમય દ્રાવણ સોલનું શુદ્ધિકરણ સમજાવો. પછી છે ફ્રુન્ડલીય અધિશોષણ સમતાપી સમજાવો. પછી છે લેંગ્યુમર અધિશોષણ સમતાપી સમજાવો. પછી છે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણનો તફાવત. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. પછી છે લાયોફિલિક અને લાયોફિલિક કલિલ, એ બંનેનો તફાવત છે. પછી સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન, એનો તફાવત છે. પછી છે ચેપ્ટર 2 પાયસ એટલે શું, પાયસના પ્રકાર. પછી તેના પ્રકાર જણાવો અને તેની પરખ કસોટી વર્ણવો તેમજ બનાવટ તેની. પછી છે કલિલ સોલના શુદ્ધિકરણ માટેની પારશ્લેષણ ડાયાલિસિસ પદ્ધતિ સમજાવો. પછી છે
ઇલેક્ટ્રોફોરેસિસ સમજાવો. કલીલનું સંદન ટૂંકનોંધ છે. હવે ચેપ્ટર 3 પર આવીશું આપણે. ડી અને એફ વિભાગના તત્વો. તો એમાં છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ઝેડનની પરમાણુય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે. એનું રીઝન આપો. પછી છે એફ મીન્સ કે આંતર સંક્રાંતિ તત્વો વિભાગની શ્રેણીની ઉપયોગિતા. પછી છે એની ટૂંકનોંધ છે KMnO4 અને K2Cr2O7 એ એની ઇલેક્ટ્રોન રચના બધું સમજાવવાનું છે એની વાત છે ટૂંકનોંધમાં. પછી છે મિશ્ર ધાતુ મેળવવા માટેના હ્યુમરો થિયરીના નિયમો સમજાવી કોઈ પણ એક ઉદાહરણ આપો. પછી ક્યુપ્રિક ક્લોરાઇડ રંગીન છે જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ રંગવિહીન છે. કારણ આપો. પછી લેન્થેનોઇડ સંકોચન તથા લેન્થેનોઇડ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. લેન્થેનોઇડની શ્રેણીની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. પછી લેન્થેનોઇડ શ્રેણી અને ઓક્ટિનોઇડ શ્રેણી સાથેની સરખામણી છે. પછી ચેપ્ટર નંબર 4 માં સંકીર્ણ સંયોજનો ચેપ્ટર છે. એમાં વર્ણનનો સિદ્ધાંત, પછી લિગેન્ડનું વર્ગીકરણ, પછી સંકીર્ણ સંયોજનોના IUPAC નામ. એ જેટલા આપ્યા છે 29 લગભગ કેટલા છે યાદ નથી મને છે. એ બધા કરી દેજો કમ્પ્લીટ. એમાંથી આવે છે. પછી છે કોબાલ્ટ CONH3 6+3 NiH2O6+3 K3FeCN6 and F2F6-3 and MnO4-. સંકીર્ણ સારો સમજાવવાના છે. પછી છે સંકીર્ણ સંયોજનો માટે ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. પછી અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્રીય વિભાજન. પછી છે સંકીર્ણ સંયોજનોના ઉપયોગો. ચેપ્ટર નંબર 5 છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો આમાં આપણે જોઈશું તો આલ્ડીહાઇડ અને કીટોનના અલગીકરણ માટેની પદ્ધતિ NaHSO3 વાળી સાથેની પ્રક્રિયા સમજાવો. પછી છે આલ્ડીહાઇડ અને કીટોનની NH3 અને તેના વ્યુત્પન્નો સાથેની સંઘનન પ્રક્રિયાઓ દર્શાવો. કોઈ પણ બે પૂછી શકે છે એમાં. પછી છે વુલ્ફ-કિસ્નર રિડક્શન અને ક્લેમનસન રિડક્શન એ સમજાવો. પછી છે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન સમજાવો. પછી છે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંકલન સમજાવો. પછી છે કેનિઝારો પ્રક્રિયા સમજાવો. પછી છે આલ્કાઇલ બેન્ઝીન અને આલ્કીન માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. પછી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એ IMP છે મોસ્ટ. પછી છે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા પર અસર કરતા પરિબળો સમજાવો. કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ વિભાજન તથા CO બંધ વિભાજન દર્શાવતી પ્રક્રિયાઓ સમજાવો. પછી છે ડીકાર્બોક્સિલેશન. પછી હેલ-વોલહાર્ડ ઝેલિસ્કાય પ્રક્રિયા સમજાવો. પછી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના ઉપયોગો. પછી કાર્બોક્સિલિક એસિડમાં એરોમેટિક વલયમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો. ચેપ્ટર નંબર 5 પૂરું. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 6. તો એમાં છે નાઇટ્રોજન યુક્ત કાર્બોનિક સંયોજનો. એમાં છે 1 ડિગ્રી, 3 ડિગ્રી and 3rd ડિગ્રી એમાઇનનું અલગીકરણ સમજાવો. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇનનું અલગીકરણ. પછી ગ્રાબ્રિયર થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા ઇથેનેમાઇનની બનાવટ સમજાવો. પછી છે ટૂંકનોંધ છે એલિનિનનું ઔદ્યોગિક ઉત્પાદન. પછી હોફમેન પ્રક્રિયા સમજાવો. પછી એલિફેટિક એમાઇનની બેઝિકતા ચર્ચો. પછી છે કાર્બાઇલ એમાઇનની કસોટી. પછી છે એલિફેટિક એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા. પછી છે એલિનિનનું બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન સમજાવો.
પછી છે BDCS ની બનાવટ અને તેની એઝોસંયુગ્મન પ્રક્રિયા સમજાવો. પછી છે ટૂંક નોંધ સેન્ડમેયર પ્રક્રિયા અને ગેટરમાન પ્રક્રિયા. પછી છે સાયનાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો સમજાવો. પછી છે રિડક્શન પ્રક્રિયા દ્વારા ઇથેનેમાઇનની બનાવટમાં ફક્ત 3 સમીકરણ આપો. પછી છે કાર્બનિક પરિવર્તન એસિટેમાઇનનું ઇથેનમાં અને બ્યુટુઇનનું ઇથેનોલમાં. પછી છે ચેપ્ટર નંબર 7 જૈવિક અણુઓ. એમાં છે પ્રોટીનનું વિકૃતિકરણ સમજાવો, સુક્રોઝનું બંધારણ સમજાવો, આણ્વીય આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ સમજાવો, એમાઇલોપેક્ટિનનું બંધારણ દર્શાવી તેમાં ગ્લાયકોસિડિક સાંકળનું સ્થાન વર્ણવો. પછી છે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ સમજાવો. એમિનો એસિડ માટે ઝિવટર આયન સમજાવો અને એસિડિક તથા બેઝિક દ્રાવણમાં પ્રક્રિયાના સમીકરણો આપો. પછી છે ન્યુક્લિક એસિડના બંધારણીય ઘટકો ચર્ચો. પછી છે આવશ્યક તથા બિન આવશ્યક એમિનો એસિડ સમજાવો. પછી મ્યુટેરોટેશન સમજાવો. પછી સમવિભવ બિંદુ સમજાવો. પછી વિટામિન સમજાવો અને લેક્ટોઝ વિશે ટૂંક નોંધ. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 8 પોલિમર. સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. નાયલોન 6, નાયલોન 6,6 ડેક્રોન, બેકેલાઇટ, મેલેમાઇન, PHBV, બુના S, બુના N, નાયલોન 2 અને નાયલોન 6 એના વિશે ટૂંક નોંધ. પછી છે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ પોલિમર વિશે તફાવત. પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમરનો તફાવત. પછી છે વલ્કેનાઇઝ રબર. પછી છે પોલિમરનો અણુભાર નક્કી કરવાની પદ્ધતિ. પછી છે ટેફલોન, નિયોપ્રીન, પાન અને નાઇટ્રાઇલ રબર એની ટૂંક નોંધ. ટેફલોન, નિયોપ્રીન, PN અને નાઇટ્રાઇલ રબર. હવે લાસ્ટ ચેપ્ટર રહ્યું છે ચેપ્ટર નંબર 9 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. તો આનું જોઈશું તો એમાં છે પ્રક્ષાલકોનું વર્ગીકરણ સમજાવો. સાબુનીકરણ એટલે શું? વિવિધ પ્રકારના સાબુનું વર્ગીકરણ. પછી છે જીવાણુનાશી અને સંક્રમણ હારકો. પછી વેદનાહાર ઔષધો સમજાવો. પછી છે પ્રશાંતકો વિશે સમજાવો. પછી છે એન્ટીહિસ્ટેમાઇન ઔષધો પર નોંધ લખો તથા કૃત્રિમ ગળ્યા પદાર્થો વિશે સમજાવો. હવે તો મિત્રો આ થાય તમારે કેમિસ્ટ્રીના પાર્ટ બીના IMP. લાગશે તમને કે આટલું બધું સારું ક્યારે થઈ રહેશે? વાંધો નહીં, થોડું ઘણું જ બાકી હશે તમારે આમાંથી. મોસ્ટ ઓફ તો તમે તૈયારી હશે જ. થાય એટલું કરજો, ટેન્શન લેવાનું નહીં વધારે. અને તમારા મિત્રોને પણ પહોંચાડજો, જેમ બને એમ બધાને શેર કરજો વિડીયો. અને પાર્ટ એની વાત કરું તો એના માટે તો કોઈ IMP છે નહીં હવે, કેમ કે એમાં તો નક્કી હોતું નહીં કેમ ચેપ્ટરમાંથી ક્યાંયથી બી MCQ લઈ લે છે. પ્રીવિયસ પેપર દેખી લેજો તમે, એટલે અંદાજ આવી જશે કે કેવા MCQ આવે છે આમ તેમ. અને ચેપ્ટર વાંચી લેવાના બધા ધ્યાનથી. મેન પોઈન્ટ હોય અમુક એ બધા ધ્યાનથી દેખી લેવાના. અને હવે બ્લુપ્રિન્ટની વાત. હા, તો બ્લુપ્રિન્ટ તમને જણાવી દઉં છું. MCQ કયા ચેપ્ટરમાંથી કેટલા આવવાના છે અને ક્વેશ્ચન આન્સર કેટલા માર્ક્સના કયા ચેપ્ટરમાંથી આવવાના છે એની વાત કરીશું આપણે. તો પાર્ટ 1 જોઈએ પહેલા તો એમાં છે પાર્ટ 1 ની વાત છે અહીંયા. તો ચેપ્ટર નંબર 1 એ 6 માર્ક્સનું ચેપ્ટર છે. એમાંથી 4 માર્ક્સનો એક MCQ આવશે અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવશે. પછી છે સેકન્ડ ચેપ્ટર, એમાં એ 7 માર્ક્સનું છે. એમાં 3 માર્ક્સનો MCQ છે અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. પછી ત્રીજું ચેપ્ટર છે એ પણ 7 માર્ક્સનું, એમાં 4 માર્ક્સનો MCQ છે 4 માર્ક્સના અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે. એમાં એક ક્વેશ્ચન અથવામાં આવશે, મતલબ એ ચેપ્ટરમાંથી એના અથવા બીજો એક ક્વેશ્ચન આવશે. પછી છે
ચેપ્ટર નંબર 4 એમાં 2 માર્ક્સના MCQ છે અને 2 માર્ક્સનું એક ક્વેશ્ચન છે. પછી 5 નંબરનું ચેપ્ટર તત્વો વાળું, તો એમાં એ 8 માર્ક્સનું ચેપ્ટર છે. હાઈએસ્ટ માર્ક્સ છે એમાં 3 માર્ક્સના MCQ છે, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે, 2 માર્ક્સના સોરી 1 ક્વેશ્ચન છે, એ અથવામાં આવશે. એના અથવામાં એક બીજો એક આવશે, એમ જ મતલબ એક જ ક્વેશ્ચન છે 2 માર્ક્સનો, અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. પછી ચેપ્ટર નંબર 6માં એ 6 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં 3 માર્ક્સના MCQ આવશે અને 3 માર્ક્સનું એક ક્વેશ્ચન આવશે. પછી ચેપ્ટર નંબર 7 જોઈએ તો એમાં 3 માર્ક્સના MCQ આવશે અને 4 માર્ક્સનું એક ક્વેશ્ચન આવશે. હવે પાર્ટ 1 પત્યો. પાર્ટ 2 નું જોઈશું આપણે. તો એમાં ચેપ્ટર નંબર 1 છે એ 7 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 3 MCQ છે અને 4 માર્ક્સનું એક ક્વેશ્ચન છે. એમાં એક્ઝામ્પલ મતલબ દાખલો લગભગ આવશે એમાં, અને અથવામાં આવશે, એમાં 2 આવશે. પછી ચેપ્ટર નંબર 2 છે એમાં એ 6 માર્ક્સનું છે, એમાં 3 MCQ અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. પછી ચેપ્ટર નંબર 3માં 6 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં 4 MCQ આવશે અને એક 2 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. પછી ચેપ્ટર નંબર 7 છે, ચેપ્ટર નંબર 4 સોરી, એ 7 માર્ક્સનું છે, એમાં 3 માર્ક્સના MCQ અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન. પછી છે ચેપ્ટર નંબર 5 એ 7 માર્ક્સનું છે, એમાં 4 MCQ અને એક 3 માર્ક્સનો ક્વેશ્ચન. પછી ચેપ્ટર નંબર 6 છે, એમાં એ 7 માર્ક્સનું છે, એમાં 4 MCQ અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન. પછી ચેપ્ટર નંબર 7 છે, એમાં 5 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં 3 માર્ક્સના MCQ અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન અથવામાં આવશે, 2 આવશે. પછી ચેપ્ટર નંબર 8 છે, એ 6 માર્ક્સનું છે, 2 માર્ક્સના MCQ અને 2 માર્ક્સના 2 ક્વેશ્ચન 2 માર્ક્સનામાં. પછી ચેપ્ટર નંબર 9 છે, એ 4 માર્ક્સનું છે, 2 MCQ અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન. હવે આમાં જુઓ, પહેલા ભાગમાં ચેપ્ટર નંબર 2 અને 7, અને બીજા ભાગમાં ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 4, એમાં 4 માર્ક્સ, એમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન છે. અને એ તમારે પાસ થવા માટે, મતલબ વધારે માર્ક્સ કવર કરવા માટે એ 4નું જ પહેલા જોવાનું. પાર્ટ ડી થી જ લખવાનું ચાલુ કરવાનું, એમાં સોરી સેક્શન ડી થી 4 માર્ક્સના ક્વેશ્ચનથી એ પહેલા પતાવી દેવાના. પછી 3 પર આવવાનું, 3 માર્ક્સ પર, પછી 2 માર્ક્સ પર આવવાનું, એવી રીતે જવાનું. 4 માર્ક્સમાં એ તમે એક ક્વેશ્ચન લખશો 4 માર્ક્સ, એમાં કઈ એટલું બધું લખવાનું બી નહીં હોતું, મોસ્ટ ઓફ 2 પેજ, આનાથી વધારે હોતું નહીં. તો એ જ રીતે ચાલુ કરવાનું તમારે. અને એટલું બધું એના ક્વેશ્ચન બી ઈઝી જ હોય છે આમ મોટા ભાગના. એટલે 4 માર્ક્સથી ચાલુ કરવાનું, અને પછી 3 માર્ક્સ પર, અને પછી 2 માર્ક્સ પર. તો મિત્રો હવે હું રજા લઉં છું અહીંયા. હવે બાયોલોજીનું MP નું નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ, જેમ ટાઈમ મળે એમ ફટાફટ જલ્દી. અને કઈ બી ક્વેરી હોય એમને કોન્ટેક્ટ કરો, વોટ્સએપ નંબર આપીએ જ છીએ અમે. અમુક લોકો હોય છે કોમેન્ટ કરે છે કે આ નંબર પર અમને આ મોકલો, તે મોકલો, આમ તેમ. તો યાર સમજીએ છીએ, પણ અમારી જોડે પણ સમય હોતો નહીં વધારે, એટલે તમારે કંઈ પણ જોયું હોય તમે સામેથી મેસેજ કરો અમને વોટ્સએપ પર. અમે ઇગ્નોર તો નહીં જ કરીએ, આન્સર આપીશું તમને, પણ મેસેજ કરો તમે સામેથી. તમે અમને નંબર આપો ને તમે કહો છો કે અમે કરીએ, તમે અમને મેસેજ કરો એવું નહીં કહેશો. તમે સામેથી મેસેજ કરો, કઈ બી ક્વેશ્ચન હોય.